મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ। આજે લાયન્સ ક્લબ ગિરનાર તરફથી વિવિધ કાર્યક્રમો થાય છે, ત્યારે આજે બે કાર્યક્રમ આપણી સંસ્થામાં રાખવામાં આવેલા। એમાં જે આપણા દિવ્યાંગ બાળકો છે એમના ભોજનનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ લાયન્સની સમગ્ર ટીમ અને પ્રમુખશ્રી તથા સમગ્ર ટીમ રાજુભાઈ ભોજાણી, કમલેશભાઈ દોશી, ગિરીશભાઈ મસરુ તેમજ સમગ્ર ટીમ ઉપસ્થિત રહેલ। આ કાર્યક્રમમાં તમામ જે વૃક્ષો વાવેલા છે એ ફળાવ વૃક્ષો એટલે કે આંબા વાવેલા છે, જે આજે અમે એવી રીતે વાવેલા છે કે આંબા મોટા થાય અને દિવ્યાંગ બાળકોને ઉપયોગી થાય, એટલે વૃક્ષોનું જતન એ રીતે કરવાના છે સંસ્થા વતી। અમારા જે લાયન્સ ક્લબ છે ગિરનાર એ અલગ અલગ મહિનામાં દરેક જગ્યાએ જે કાર્યક્રમો કરે છે તેમાં દિવ્યાંગ બાળકો હોય, અનાથ બાળકો હોય, વૃદ્ધાશ્રમો હોય એમાં ભોજનના કાર્યક્રમો કરી અને એક સેવાનું માધ્યમ છે અમારા જયકિશનભાઈ દેવાણી, જેમનું સતત ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અત્યારે જે એ ચૂંટાઈને આવેલા છે ત્યારે અમારા સમગ્ર ટીમ વતી અમે સતત મહિનામાં અલગ અલગ કાર્યક્રમો કરી અને સેવા કઈ વિશેષ કાર્યક્રમો કરીએ છીએ, જેથી કરી અને લાયન્સ ક્લબ દ્વારા સમગ્ર સમાજમાં એક સારો મેસેજ જાય કે દિવ્યાંગો સાથે સાથે વૃક્ષારોપણની અલગ અલગ વિવિધ કપડાનું વિતરણ કરવું, એવા અલગ અલગ કાર્યક્રમો કરી અને અમારી સમગ્ર ટીમ આ આયોજન કરે છે। ફરી લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણી સંસ્થામાં આજે એક ભોજનનો કાર્યક્રમ એટલે હંગર પ્રોજેક્ટ છે અમારા લાયન્સ ક્લબનો, એના થ્રુ આજે કાર્યક્રમ કરવામાં આવેલો અને બીજો વૃક્ષારોપણનો એક વિશેષ કાર્યક્રમ કરવામાં આવેલો। એમની સાથે સાથે એક મારું સન્માન પણ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવેલું છે। હું કમલેશ દોશી, પ્રેસિડન્ટ લાયન્સ ક્લબ ગિરનાર જુનાગઢ। આજે અમારી સંસ્થાના દરેક સભ્યો સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં આવેલા છીએ। આ ટ્રસ્ટના મેઇન ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પણ અમારા લાયન્સના મેમ્બર જ છે। અમારે ક્લબમાં જુદા જુદા પ્રોજેક્ટ કરવાના હોય, એમાં હંગર પ્રોજેક્ટ અને વૃક્ષારોપણનો પ્રોગ્રામ દર વર્ષે આ 15 થી 20 જગ્યાએ કરવાનો હોય। એ પૈકી આજે સાંપ્રત ઇન્સ્ટિટ્યૂટમાં અમે હંગરનો પ્રોજેક્ટ કરેલો છે અને આજે વૃક્ષારોપણનો પણ પ્રોગ્રામ કરેલો છે। અમારી સંસ્થામાં આ વખતે અમારા મેન્ટર જયકિશનભાઈ દેવાણી સેકન્ડ વીડીજી તરીકે ચૂંટાઈને આવ્યા છે, એટલે આ વર્ષ અમે ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોગ્રામ કરવાના છીએ, કારણ કે આ એક પદ બહુ મોટું પદ હોય છે અને લોકોને ઉપયોગી થાય તેવા સમાજ સેવાના આજ પછી પણ ઘણા કાર્યક્રમો અમે કરતા રહ્યા છીએ અને કરવાના છીએ।